આપણે જ્યારે પણ ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આપણું મન ક્યાં જાય છે? મોહેંજો-દડો, હડપ્પા, કદાચ વૈદિક કાળ. પણ શું તમે જાણો છો કે આ બધી તો ઘણી પાછળની વાત છે? એની પણ લાખો વર્ષ પહેલાં આ જમીન પર કોઈક ચાલતું હતું. તો સવાલ એ છે કે કોણ હતું એ પહેલું પગલું મૂકનાર? ચાલો આજે એ જ મહાકાવ્ય જેવી વાર્તાને ઉકેલીએ. તો આ જ છે આપણો મોટો સવાલ. ભારતમાં સૌપ્રથમ માનવી કોણ હતા? આ કોઈ 1000-2000 વર્ષ જૂની વાત નથી. આપણે લાખો વર્ષ પાછળ જઈ રહ્યા છીએ, એક એવી દુનિયામાં જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પણ આ વાર્તાની શરૂઆત સીધી માનવીથી નથી થતી. ના, પહેલાં વાત કરવી પડશે એ મંચની, જેના પર આ નાટક ભજવાવાનું હતું. એટલે કે ખુદ ભારતની ધરતીની. કારણ કે કોઈ પણ હીરોની એન્ટ્રી થાય એ પહેલાં સ્ટેજ તો તૈયાર હોવો જોઈએ ને. અને લાખો વર્ષો પહેલાં માનવતાના આગમન માટે એક જબરદસ્ત મંચ તૈયાર થઈ રહ્યું હતું. આ કોઈ શાંતિપૂર્ણ નિર્માણ નહોતું. જરા વિચારો, એક આખો ટાપુ, હા, ભારત પહેલાં એક ટાપુ હતો, એ પૂરા જોરથી એશિયા સાથે ટકરાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે એમાંથી દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયનો જન્મ થયો. અને જેવો હિમાલય બન્યો એણે પવનોને રોક્યા અને ચોમાસું શરૂ થયું. નદીઓ વહેવા લાગી અને જે ધરતી એક સમય સૂકી ભઠ્ઠ હતી એ હવે લીલીછમ બની ગઈ. જીવન માટે એકદમ તૈયાર, એક નવું નક્કોર સ્વર્ગ. તો મંચ તૈયાર છે, સ્વર્ગ જેવી ધરતી તૈયાર છે. હવે કોની એન્ટ્રી થશે? આ નવા સ્વર્ગના પહેલા શાસકોની. પણ એક મિનિટ, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ લોકો, એ આપણે નહોતા. એ આપણા જેવા બિલકુલ નહોતા. એ તો માનવનું એક બીજું જ, એકદમ પ્રાચીન અને કદાચ આપણા કરતાં અનેક ગણું મજબૂત સ્વરૂપ હતું. એમનું નામ હતું હોમો ઇરેક્ટસ. અને એમણે કેટલો સમય રાજ કર્યો ખબર છે? 100 વર્ષ? 1000 વર્ષ? ના, પૂરા 10 લાખ વર્ષ. જરા આ આંકડો મગજમાં બેસાડો. આપણી આખી આધુનિક સભ્યતા માંડ થોડા 1000 વર્ષ જૂની છે, અને એમણે 10 લાખ વર્ષ સુધી આ ધરતી પર રાજ કર્યું. આપણને એમના પુરાવા પણ મળ્યા છે. ચેન્નઈ પાસે તો 15 લાખ વર્ષ જૂના પથ્થરના ઓજારો મળ્યા છે, અને નર્મદા નદીના કિનારેથી એમની ખોપરી પણ મળી છે, જેને નર્મદા માનવ તરીકે ઓળખવામાં આવે છે. અને એમની દુનિયા? અરે, આપણી દુનિયા તો એની સામે બગીચા જેવી લાગે. કલ્પના કરો કે તમારા હાથમાં ફક્ત એક પથ્થરની કુહાડી છે અને સામે 10-10 ફૂટ લાંબા દાંતવાળો, હાથીથી પણ મોટો સ્ટેગોડોન ઊભો છે. કે પછી નદીમાં ટ્રક જેવડા મોટા મગરમચ્છ જેવા હેક્ઝાપ્રોટોડોન તરે છે. આ એમની રોજિંદી જિંદગી હતી. આ રાક્ષસી પ્રાણીઓનો શિકાર કરીને એ લોકો જીવતા હતા. આ હતી એમની દુનિયા, જેના એ બેતાજ બાદશાહ હતા. 10 લાખ વર્ષનું શાસન, એવું લાગે કે જાણે ક્યારે ખતમ જ નહીં થાય. પણ ઇતિહાસનો નિયમ છે, દરેક સામ્રાજ્યનો અંત આવે છે. અને હોમો ઇરેક્ટસના સામ્રાજ્યનો અંત કોઈ બીજા માનવે નહીં પણ ખુદ કુદરતે કર્યો. અહીંથી આપણી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખશે. તારીખ યાદ રાખજો. આજથી લગભગ 74,000 વર્ષ પહેલાં ભારતથી હજારો કિલોમીટર દૂર ઇન્ડોનેશિયામાં ધરતીના પેટાળમાં કંઈક ભયંકર બની રહ્યું હતું. ત્યાં ટોબા નામનો એક સુપર વોલ્કેનો, એટલે કે મહાજ્વાળામુખી, ફાટવાની અણી પર હતો. અને આ કોઈ સામાન્ય જ્વાળામુખી નહોતો. આ માનવ ઇતિહાસનો સૌથી મોટો, સૌથી વિનાશક વિસ્ફોટ બનવાનો હતો. અને પછી એ ફાટ્યો. એનો ધડાકો એટલો પ્રચંડ હતો કે એવું કહેવાય છે કે 3000 કિલોમીટર દૂર ભારતમાં પણ પહાડો ધ્રુજી ઉઠ્યા હશે. કદાચ હિમાલયની ટોચો પણ એ અવાજથી કંપી ગઈ હશે. અને પછી આકાશમાંથી વરસવા લાગ્યું સફેદ મોત. આ બરફ નહોતો, આ હતી એ જ્વાળામુખીની ઝીણી રાખ. આ રાખે દિવસને રાતમાં ફેરવી દીધો, સૂરજને ઢાંકી દીધો, નદીઓના પાણીને ઝેરી બનાવી દીધું, અને આખા ભારતને એક લાંબા, કાળા, ઠંડા શિયાળામાં ધકેલી દીધો. તો 10 લાખ વર્ષ રાજ કરનાર પ્રજાતિ આમ કેમ ખતમ થઈ ગઈ? નવાઈની વાત તો એ છે કે જે વસ્તુઓ એમની તાકાત હતી એ જ એમની કમજોરી બની. એમના મજબૂત શરીરને ઘણી બધી એનર્જી, એટલે કે ખોરાક જોઈતો હતો, પણ હવે ખાવા માટે મોટા પ્રાણીઓ બચ્યા જ નહોતા. એમના મોટા પથ્થરના હથિયારો નાના, ઝડપી પ્રાણીઓનો શિકાર કરવા માટે બેકાર હતા. અને સૌથી મોટી વાત, એ લોકો ભવિષ્યનું વિચારતા જ નહોતા, બસ આજના દિવસનું જ વિચારતા. એટલે જ્યારે સંકટ આવ્યું ત્યારે એમની પાસે કોઈ પ્લાન બી નહોતો. તો હોમો ઇરેક્ટસનો અંત આવ્યો. ભારતની ધરતી ફરી એકવાર ખાલી થઈ ગઈ. પણ કુદરત ખાલી જગ્યા પસંદ નથી કરતી. હવે આ ખાલી સ્ટેજ પર નવા કલાકારોની એન્ટ્રી થવાની હતી. અને આ કલાકાર એટલે આપણે, હોમો સેપિયન્સ, આપણા સીધા પૂર્વજો. પણ એ વખતે તેઓ ભારતમાં નહોતા. એ તો આફ્રિકામાં સંઘર્ષ કરી રહ્યા હતા.
અને એમની કહાણી શરૂ થાય છે એક લાંબી, ખૂબ જ લાંબી મુસાફરીથી. આ કોઈ 1-2 દિવસની કે મહિનાની મુસાફરી નહોતી. જરા વિચારો, એ જ સમયગાળામાં જ્યારે ભારતમાં જ્વાળામુખીની રાખ વરસી રહી હતી, ત્યારે આફ્રિકામાં પણ દુકાળ પડ્યો હતો. એટલે આપણા પૂર્વજોના એક નાના એવા જૂથે ઘર છોડ્યું, એમણે લાલ સમુદ્ર પાર કર્યો, અને પછી હજારો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી પેઢી દર પેઢી તેઓ અરબના દરિયાકિનારે ચાલતા રહ્યા. ક્યાં જવું છે ખબર નહોતી, બસ એક સારી જગ્યાની શોધમાં ચાલતા રહ્યા. એમની પાસે ત્યારે 2 જ રસ્તા હતા. કાં તો ત્યાં જ રહીને ભૂખમરામાં મરી જવું, ઇતિહાસના પાનામાંથી ગાયબ થઈ જવું, અથવા તો એક અજાણી દિશામાં, એક અજાણ્યા ભવિષ્ય તરફ ચાલવાનું શરૂ કરવું. અને એમણે બીજો રસ્તો પસંદ કર્યો, માનવ ઇતિહાસનો કદાચ સૌથી હિંમતભર્યો નિર્ણય. અને આખરે હજારો વર્ષોની એ મહાન યાત્રા પછી એમના વંશજો ભારતના કિનારે પહોંચ્યા. ધરતી ફરીથી લીલીછમ થઈ ચૂકી હતી, પણ અહીં પણ જિંદગી આસાન નહોતી. અહીં નવા પડકારો હતા, અને એ પડકારોનો સામનો કરવા માટે એમને નવા ઉપાયો શોધવા પડ્યા. અને એમણે સૌથી પહેલી વસ્તુ શું શોધી? ઘર. મધ્ય ભારતમાં આવેલી ભીમબેટકાની કુદરતી ગુફાઓ. આ ફક્ત પથ્થરો નહોતા, આ હતો માનવતાનો પહેલો કિલ્લો. વરસાદથી બચાવ, ઠંડીથી બચાવ અને જંગલી જાનવરોથી બચાવ. પહેલીવાર માણસને એ અહેસાસ થયો કે ઘર કોને કહેવાય. સલામતી, સમુદાય, બધું અહીં હતું. હવે સમસ્યા એ હતી કે શિકાર બદલાઈ ગયો હતો. હોમો ઇરેક્ટસના સમયના મોટા, ધીમા જાનવરો નહોતા. હવે હતા હરણ જેવા નાના અને સ્ફૂર્તિલા પ્રાણીઓ. એમને પકડવા માટે હોમો ઇરેક્ટસની ભારે કુહાડીઓ કામ ન આવે. એટલે આપણા પૂર્વજોએ શું કર્યું? એમણે ટેકનોલોજી બદલી. એમણે બનાવ્યા માઇક્રોલિથ્સ, એટલે કે આંગળીના ટેરવા જેવડા નાના પણ બ્લેડ જેવા ધારદાર પથ્થરના ટુકડા. આને ભાલા કે તીરને અણી પર લગાવીને દૂરથી ફેંકી શકાતા હતા. સમજી લો કે એ સમયની મિસાઇલ ટેકનોલોજી હતી આ. તો એમની પાસે શું હતું? આગ હતી, જે રાત્રે રક્ષણ પણ આપતી અને લોકોને સાથે બેસવા માટે એક જગ્યા પણ. સમુદાયની ભાવના હતી. એ લોકો સમજી ગયા હતા કે એકલા રહેવા કરતાં સાથે રહેવામાં જ ભલાઈ છે. સ્ત્રીઓએ શીખી લીધું હતું કે જંગલમાં કઈ વનસ્પતિ ખાવા જેવી છે. મધ જેવો સુપરફૂડ શોધ્યો, અને સૌથી અગત્યનો નિયમ, વહેંચીને ખાવું. શિકાર કોઈ પણ કરે, પણ ખાશે બધા સાથે મળીને. આ જ સામાજિક નિયમોએ એમને સફળ બનાવ્યા. ઓકે, તો ખાવા પીવાની, રહેવાની અને શિકાર કરવાની વ્યવસ્થા તો થઈ ગઈ, પણ શું માણસ ફક્ત પેટ ભરવા માટે જ જીવે છે? ના, આપણા એ પૂર્વજોના મનમાં કંઈક બીજું પણ ચાલી રહ્યું હતું, અને એના પુરાવા આપણને એ જ ભીમબેટકાની ગુફાઓમાં મળે છે. એક સવાલ પૂછું, કોઈ અંધારી ગુફાની દિવાલ પર ચિત્રો શા માટે દોરે? કારણ કે એ ચિત્રો માત્ર શણગાર નહોતા, એ કદાચ એક પ્રકારનો જાદુ હતો. શિકાર પર જતા પહેલાં જ જાનવરનું ચિત્ર દોરવું, જેથી એનો આત્મા વશમાં આવી જાય. એમણે શાહમૃગના ઈંડાના છીપલામાંથી મણકા બનાવીને પહેરવાનું શરૂ કર્યું. મતલબ કે એમને ઓળખ અને સુંદરતાનો ખ્યાલ આવી ગયો હતો. અને સૌથી મોટી વાત, તેઓ પોતાના મૃતકોને સાધનો અને ઘરેણાં સાથે દફનાવતા હતા. આનો અર્થ શું થયો? એ લોકો માનતા હતા કે મૃત્યુ પછી પણ કોઈ દુનિયા છે. એ માત્ર શિકારી નહોતા, એ વિચારક હતા, ફિલોસોફર હતા. અને હવે વાર્તાનું ગિયર બદલાય છે. હજારો વર્ષો સુધી ભટકતું જીવન જીવ્યા પછી માણસના જીવનમાં એક એવી ક્રાંતિ આવવાની હતી જેણે બધું જ બદલી નાખ્યું. ગુફામાં રહેતો શિકારી હવે શહેર બનાવનાર એન્જિનિયર બનવાનો હતો. આ બધું શરૂ થયું એક નાના એવા બીજથી. લગભગ 9000 વર્ષ પહેલાં માણસને સમજાયું કે ખોરાક શોધવા જવાને બદલે ઉગાડી પણ શકાય છે. અને જેવો એ ખેડૂત બન્યો, એને ભટકવાની જરૂર ના રહી. એ એક જગ્યાએ સ્થિર થયો. આ રીતે બન્યા દુનિયાના પહેલા ગામડા. અને પછી તો એ ગામડા એટલા વિકસ્યા કે એમાંથી જન્મ થયો ભારતની પહેલી મહાન સભ્યતાનો, સિંધુ ખીણની સભ્યતા. અને આ કોઈ સામાન્ય સભ્યતા નહોતી. એ લોકો જે કરી ગયા એ આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. એમના શહેરો જુઓ, જાણે કોઈ આર્કિટેક્ટે ફૂટપટ્ટી લઈને બનાવ્યા હોય. એકદમ સીધા રસ્તા, એકબીજાને 90 ડિગ્રી પર કાપે, દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને ઢાંકેલી ગટર વ્યવસ્થા, અને હજારો કિલોમીટરના વિસ્તારમાં દરેક જગ્યાએ એક જ સાઇઝની ઈંટોનો ઉપયોગ. પ્રાઇવસીનું પણ એટલું ધ્યાન કે ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર નહીં, પણ અંદરની ગલીઓમાં ખુલે. સાચું કહું ને તો આ પ્રાચીન શહેર નહીં, પણ દુનિયાના પહેલા સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ હતો. આપણી આ સફર લાખો વર્ષ પહેલાં શરૂ થઈ અને સિંધુ ખીણની સભ્યતા સુધી પહોંચી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
અંતમાં એક સવાલ છોડીને જઉં છું. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સિનોલીમાં પુરાતત્વવાદીઓને જમીનમાંથી રથ અને તલવારો મળ્યા છે, જે બિલકુલ મહાભારતમાં વર્ણવેલા રથ જેવા જ છે. તો શું એ શક્ય છે કે આપણું મહાકાવ્ય મહાભારત એ માત્ર એક કલ્પના, એક વાર્તા નથી, પણ હજારો વર્ષો પહેલાં બનેલી કોઈ સત્ય ઘટનાની એક ઝાંખી પડી ગયેલી યાદ છે? આ સવાલ સાથે વિચારતા રહેજો.